જય સ્વામિનારાયણ વિદ્યાર્થી, ગુડ મોર્નિંગ. તો આપણે ડિજિટલ એટલે કે લોજિક ગેટ્સ ના પરિપથોની વાત કરવાની છે. લોજિક એટલે તર્ક ના દરવાજો. તર્કના 3 દરવાજા મુખ્ય છે. આ 3 રીતે મુખ્ય તર્ક બનતા હોય. પછી એના કોમ્બિનેશન કરીને તો તમે ઘણું બધું એમાં આગળ તાર્કિક રીતે સર્કિટ બનાવી શકો. મુખ્ય જે 3 જે લોજિક છે એના પછી 3 ગેટ્સની જરૂર પડે. એ 3 ગેટ્સમાં નોટ ગેટ્સ, ઓર ગેટ્સ અને એન્ડ ગેટ. એમાં કાલે આપણે વાત કરતા હતા લોજિક ગેટ શું છે, તો કે સ્વિચિંગ સર્કિટ એટલે સ્વિચ તરીકે ડાયોડ કે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી અને બનાવેલો પાયાનો બ્લોક એને લોજિક ગેટ કહેવાય. અથવા તો જેમાં એક કરતા બે વધારે ઇનપુટ હોય ને ફક્ત એક જ આઉટપુટ હોય ને ગેટ કહેવાય. પણ એ નોટ ગેટ માટે તો એવું નથી, એમાં તો એક ઇનપુટ હોય ને એક જ આઉટપુટ હોય. એટલે આ જે વ્યાખ્યા છે એ લોકો બુકમાં આપેલી છે, પણ એ એટલી બધી મેચ નથી થતી. લોજિક ગેટ્સ કઈ રીતે કામ કરે છે, જે ટેબલ બને એને ટ્રુથ ટેબલ કહેવાય. અને એને ગાણિતિક સૂત્રની રીતે તમે વર્ણવો તો એ બુલિયન સમીકરણ કહેવાય. હવે આપણે એક પછી એક લોજિક ગેટ્સની વાત કરીએ તો વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે પહેલો જ લોજિક ગેટ છે કે નોટ ગેટ નો વિદ્યુત પરિપથ, સંજ્ઞા, બુલિયન સમીકરણ અને ટ્રુથ ટેબલ સમજાવો. નોટ ગેટ છે ને ત્યાં મેં નોટ જેવું જોઈએ. આપણે નોટ કોને કહેતા હોય, જે ઊંધો હાલતો હોય એને નોટ કહીએ. આ નોટ જેવો છે. નોટ ગેટ નું કઈ કામ આવું જ છે. એનો વિદ્યુત પરિપથ અને સંજ્ઞા, એમાં સંજ્ઞા એની આ રીતે છે. આપણે ડાયોડની સંજ્ઞા દોરતા ને એમ એરો કરવાનો, પણ એરો કર્યા પછી મીંડું કરવાનું. અહીંયા લાઈન નો આ લાઈન કરી છે, લાઈન નો બબલ્સ આવે એરો, અને એરોનો જે કોર્નર છે ત્યાં બબલ દોરવાનો. એ નોટ ગેટની સંજ્ઞા છે. પાઠ્યપુસ્તકમાં કદાચ સારી રીતે આપેલી હશે. આ નોટ ગેટ, આ છે નોટ ગેટની સંજ્ઞા રીતે હોય. આને બબલ્સ કહેવાય. બરાબર. હવે નોટ ગેટ કાર્ય કઈ રીતે કરે, એનો વિદ્યુત પરિપથ એટલે કે માનો કે આપણી પાસે કોઈ બેટરી છે, એને સમાંતર તમારે કળ જોડી દેવાની, એટલે સ્વિચ જોડવાની. એને સમાંતર આપણે બલ્બ જોડવાનો. એટલે અહીંયા તમે જુઓ કે જ્યારે આ સ્વિચ ખરેખર ઓપન હોય ઓપન એટલે સ્વિચ બંધ છે એમ કહેવાય, ત્યારે બધો જ પ્રવાહ છે એ બલ્બમાંથી પસાર થાય અને બલ્બ છે ઓન થશે. તો સ્વિચ જ્યારે ઓપન છે ને ત્યારે બલ્બ ઓન થાય. એટલે ખરેખર સ્વિચ જ્યારે બંધ છે ત્યારે લેમ્પ ચાલુ થાય. ઓપન એટલે જ્યારે સ્વિચ ખુલ્લી છે, ખુલ્લી છે એને આપણે સંદર્ભમાં બંધ કહીએ. સ્વિચ બંધ છે, ચાલુ નથી કરેલી. એટલે આમાં બંધ અને ચાલુમાં થોડુંક જોવું પડે, ત્યારે આ બલ્બ ઓન થાય.
હવે જ્યારે આ સ્વિચ ને તમે બંધ કરો, બંધ એટલે ખરેખર ક્લોઝ કરો, ક્લોઝ એટલે સ્વિચ તમે ચાલુ કરો, એટલે ઉપરનો ટર્મિનલ છે નીચેના ટર્મિનલ સાથે કોન્ટેક્ટમાં લાવો, એટલે જે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો ને એ ત્યાંથી ન થાય, કારણ કે એના કરતાં આ સ્વિચનો એને સરળ માર્ગ મળે છે, કારણ કે આ બલ્બમાં તો અવરોધ હોય, આ સ્વિચમાં તો કોઈ અવરોધ નથી, એટલે કરંટ છે ને એ સ્વિચમાંથી બાયપાસ થઈને આવતો રહે, એટલે જ્યારે સ્વિચ ક્લોઝ હોય ત્યારે બલ્બ ઓફ થાય. એટલે ખરેખર સ્વિચ ચાલુ ત્યારે બલ્બ બંધ અને સ્વિચ બંધ ત્યારે બલ્બ ચાલુ, એટલે ઊંધું લોજિક થયું. નગર ખરેખર આપણે ઘરમાં શું કરીએ, સ્વિચ ચાલુ કરો ત્યારે બલ્બ થાય છે અને સ્વિચ બંધ કરો ત્યારે બંધ થાય. અહીંયા શું થાય, સ્વિચ ચાલુ કરો ને તો બલ્બ બંધ થઈ જાય અને સ્વિચ બંધ કરો ને તો બલ્બ ચાલુ થાય. એટલે આ શું થયું, એક પ્રકારનું નેગેટિવ લોજિક થયું, બરાબર. તો આને નોટ કહેવાય. એનું બુલિયન સમીકરણ શું બને, તો ઇનપુટ જ્યારે 1 હોય એટલે હાઈ હોય ત્યારે આઉટપુટ લો થઈ જાય, અને ઇનપુટ જ્યારે લો હોય ત્યારે આઉટપુટ હાઈ થઈ જાય. આ એનું ટ્રુથ ટેબલ થયું. અને એનું બુલિયન સમીકરણ આ રીતે બતાવે, વાય ઇઝ ઇક્વલ ટુ a બાર. આ a બાર શું બતાવે છે, તમે ઇનપુટમાં જે આપો એનું બાર થઈ જાય, બાર થઈ જાય એટલે એનું માઇનસ થઈ જાય. એટલે ઇનપુટમાં તમે 1 આપો આઉટપુટમાં 0 મળે, ઇનપુટમાં તમે 0 આપો એટલે આઉટપુટમાં 1 મળે. એટલે કે અહીંયા ખરેખર ટ્રાન્ઝિસ્ટર એવી સ્વિચ હોય, એ ટ્રાન્ઝિસ્ટર સ્વિચને તમે વોલ્ટેજ હાઈ આપો તો અહીંયા વોલ્ટેજ લો થઈ જાય, અને અહીંયા બેઝ ઉપર વોલ્ટેજ લો આપો તો અહીંયા વોલ્ટેજ હાઈ થઈ જાય. એટલે તમે સ્વિચને હા કહો તો કાર્ય નાનું થાય, અને સ્વિચને ના કહો તો કાર્ય હાનું થાય. જે હોય એના કરતા લોજિક ઉલટાઈ જાય, બરાબર. તો એ રીતે છે. અને સ્વિચને ચાલુ બંધ કરવા માટે આપણે વોલ્ટેજ આપવા પડે. એ વોલ્ટેજ તમે હાઈ આપો તો આઉટપુટ લો થઈ જાય, એ વોલ્ટેજ તમે લો આપો તો આઉટપુટ હાઈ થઈ જાય. આને નોટનું તર્ક કહેવાય. નોટ એટલે જે છે એના કરતા લોજિક ઉલટાઈ જાય. હાઈનું લો થઈ જાય, લોનું હાઈ થઈ જાય. તો નોટ ગેટ તો એકદમ સિમ્પલ છે, જે હોય એનું તમારે નોટ કરી દેવાનું, બરાબર. એટલે હાઈનું લો થશે અને લોનું હાઈ થઈ જશે. પછી વિદ્યાર્થી જે ઓર ગેટ છે ને, ઓર ગેટ, એ શબ્દ ઓર નો મતલબ શું થાય, અથવા. આપણે ઇંગ્લિશમાં ઓર ને અથવા કહીએ છીએ. એટલે એમાં તમને ઓપ્શન મળે, આ અથવા આ હોય તો જ આઉટપુટ મળે. આ હોય કે અથવા આ હોય, આઉટપુટમાં આપણને રિસ્પોન્સ મળશે. બે હોય તો મળે, પણ એક નો હોય અને એક હોય તો પણ આપણને આઉટપુટમાં રિસ્પોન્સ મળે છે. તો ઓર ગેટનો પરિપથ, સંજ્ઞા, બુલિયન સમીકરણ અને ટ્રુથ ટેબલ સમજાવવાનું છે. તો બેટરી છે, બલ્બ છે, S1 અને S2 સ્વિચ ને આ રીતે બેને પરસ્પર સમાંતર જોડી અને પરિપથ થશે શ્રેણીમાં જોડેલી છે. હવે વિચારો કે S1 અને S2 બંને ઓપન છે. બંને ઓપન હોય તો બલ્બ શું રહે, ઓફ રહે, કારણ કે પરિપથ પૂર્ણ થતો નથી, તો બલ્બ છે ઓફ રહેશે. પછી વિચારો કે S1 છે ઓપન છે, આ ઓપન છે અને આ છે ક્લોઝ થઈ. ક્લોઝ થઈ એટલે શું થાય, અહીંથી આમ પરિપથ પૂર્ણ થઈ ગયો, અહીંથી આમ પ્રવાહનું વહન આમ ચાલુ થશે તો બલ્બ ઓન થશે. હવે S2 ને ઓપન કરી દો અને S1 ને ક્લોઝ કરી દો તો અહીંયાથી આમ થઈ, અહીંયાથી આ પરિપથ પૂર્ણ થઈ ગયો, બલ્બ છે ઓન થશે. અને બંને ક્લોઝ કરી દો તો અહીંથી પણ પૂર્ણ થાય પ્રવાહ, અહીંથી પણ પૂર્ણ થાય. અહીંયા આવતા પ્રવાહનું બે વિભાગમાં વહેંચાઈ જાય અને ફરીથી પાછો અહીંથી પ્રવાહ બે વિભાગમાંથી ભેગો થઈ જાય અને અહીંથી આમ પસાર થાય, એટલે એમાં પણ બલ્બ શું રહેશે, ઓન રહેશે, ઓફ નહીં, ઓન. તો S1 અથવા S2, સમજો, S1 અથવા S2 ચાલુ હોય તો બલ્બ ચાલુ થાય, એટલા માટે ઓર ગેટ કહેવાય, અથવા ઓર નું તર્ક કહેવાય, આ અથવા.
દાખલા તરીકે તમારી ઘરે 2 પાણીની ટાંકી છે અને તમે એવી સિસ્ટમ ડિઝાઇન કરો કે 2 માંથી કોઈ પણ એક પાણીની ટાંકી છે એ ખાલી થઈ જાય તરત એનું સેન્સર છે એ ચાલુ થાય અને મોટર ચાલુ થઈ જવી જોઈએ. તો પહેલી ટાંકી ખાલી થાય કે બીજી ટાંકી ખાલી થાય, કોઈ પણ ટાંકી ખાલી થાય તો એનું સેન્સર એક્ટિવ થઈ જાય. એનું સેન્સર એક્ટિવ થઈ જાય તો મોટરને ચાલુ કરી દે. આ ટાઈપનું જ્યારે લોજિક કોઈ જગ્યાએ બેસાડવું હોય ત્યારે ઓર ગેટનો ઉપયોગ કરવો પડે. માનો કે કોઈ રૂમની અંદર અથવા કોઈ હોલની અંદર માણસોની એન્ટ્રી થાય છે, કાઉન્ટ કરવી છે, એ સેન્સર મૂકી દીધા. એના 2 દરવાજા કે 3 દરવાજા છે તો 3 સેન્સર મૂકી દીધા. કોઈ પણ દરવાજાથી કોઈ પણ વ્યક્તિ એન્ટર થાય, બરાબર, એટલે સેન્સર એક્ટિવ થવું જોઈએ અને સેન્સર એક્ટિવ થાય તો આઉટપુટ હાઈ મળે એટલે કાઉન્ટમાં આવી જાય. એવું તો નથી કે આ એક દરવાજાથી આવે તો કાઉન્ટ થાય, બીજા દરવાજાથી આવે તો કાઉન્ટ ન થાય, કોઈ પણ નથી આવે. એટલે વ્યાપક તમારે બધાને એક સાથે ધ્યાનમાં લઈને ચાલવું હોય તો ઓરનું લોજિક આવે. એ અથવા આ ન હોય તો હાલશે એમ, ટૂંકમાં કોમ્પ્રોમાઇઝ. 2 હોય તો વધારે સારું, પણ આ ન હોય તો આ તો છે જ. એ સિવાય તમારી રીતે વિચારો તો ઓરનું લોજિક ક્યાં વપરાય, ક્યાં વાપરવું જોઈએ, કઈ પ્રકારની પરિસ્થિતિમાં ઓરનું લોજિક વાપરવું જોઈએ? રાઇઝન કરશે તો મને બી ખ્યાલ આવે કે તમે એક્ઝેક્ટ થિયરી કેવી રીતે સમજ્યા. ઓરનું લોજિક વિચારો તો આ અથવા આ, જ્યાં તમે કોઈ પણ ઓપ્શન આપતા હોય. સાહેબ ઓપ્શન તો તમે બોર્ડમાં આપો, બોર્ડ વાળા આપે તો કામ થઈ આ અથવા આ. શું કહો છો? વસોયા આ સ્કેનર ને ફિંગર આપણે આપી દઈએ સેન્સર હોય ને, કયું આખો સ્કેન માં ને અંગૂઠા 2 આપણે આપતા એ 2. હા, તમે ફોનમાં ટચ વાળા ફોન સેન્સર તો તમે ફિંગરપ્રિન્ટ આપો, બરાબર, તોય મોબાઈલ છે એ ઓન થાય છે. અથવા તો તમે પેટર્ન આપો 2 જ્યારે આપ્યા હોય ત્યારે ફિંગરપ્રિન્ટ એક્સેપ્ટ નથી પડતી તો તમને એવું પૂછે તો તમે પેટર્ન નાખો. અથવા થયું, બેની મસ્ત નથી. વધારે હાયર સિક્યુરિટીમાં જાવ તો એ એન્ડનું લોજિક છે કે 2 જોઈએ, 2 હોય તો જ થાય, નહીં તો ન થાય. બરાબર. ઘણી વખતે તમે કોઈ જગ્યાએ પાસવર્ડ ભૂલી જાઓ તો તમને ઓપ્શન આપે છે, ઓટીપી નો ઓપ્શન આપે છે, તો તમે તમારો નંબર નાખો, તમને ઓટીપી આવશે, અથવાનું લોજિક થયું, બીજું ઓપ્શન છે. તો બસ આ જ લોજિક વપરાતું હોય. કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ સેટ થાય, એન્ડ્રોઈડ હોય કે મોબાઈલ હોય કે કોઈ પણ કોમ્પ્યુટર હોય, પ્રોગ્રામ સેટ થાય એમાં નોટ લોજિક હોય, ઓર લોજિક હોય, એન્ડ હોય. મુખ્ય 3 લોજિકમાંથી જ કોઈ લોજિક બેસતું હોય. ચલો એની સંજ્ઞા આવી છે. આ એ છે ઇનપુટ છે, બી છે ઇનપુટ છે, એટલે 2 ઇનપુટ છે અને એક જ આઉટપુટ છે. અને એની સંજ્ઞા આ રીતે આ કર્વ કરવાનો, આ કર્વમાં અણી મૂકવાની અને આ રીતે આ ઓર ગેટની સંજ્ઞા છે. એનું બુલિયન સમીકરણ થાય y ઇઝ ઇક્વલ ટુ a ઓર b. અહીં a પ્લસ b નહીં વાંચવાનું, a ઓર b. આનું પ્રોનાઉન્સ શું કરવાનું છે? a ઓર b. ટ્રુથ ટેબલ શું થાય તો જો a અને b બે 0 હોય તો આઉટપુટ 0 મળે. a 0 છે પણ b 1 છે, b 1 છે ને એટલે આઉટપુટ 1 મળી ગયું.
પાછું એ 1 છે અને બી 0 છે તો પણ આઉટપુટ 1 મળી જાય. અને બંને 1 હોય તો અહીં 2 નો થાય, 1 જ થાય. એટલે બંને સ્વિચ ચાલુ છે તો આઉટપુટ ચાલુ છે. બાઇનરીમાં છે ને સંખ્યા 0 અને 1 જ આવે. તો 2 + 2 2 નહીં કરવાના. એ 1 ઓર 1 નું આઉટપુટ શું મળે? 1 જ મળે. એટલે મેં તમને કીધું પ્લસ નથી લેવાનો, તો તમે શું કરી નાખો 1 + 1 = 2. આ ડેસિમલ નથી, ડેસિમલમાં 0 થી 9 આંકડા આવે. આ બાઇનરીમાં ખાલી 0 ને 1 જ આવે. એવું બતાવે છે કે એ સ્વિચમાં હાઈ વોલ્ટેજ આપો અને બી સ્વિચમાં તમે હાઈ વોલ્ટ આપો તો આઉટપુટ જે વાય છે એમાં હાઈ જ મળે. બરાબર? એટલે અહીંયા હાઈ 5 વોલ્ટ આપ્યા, 5 વોલ્ટ આપ્યા, અહીંયા 10 થી એવું ન હોય. અહીંયા તમને 5 જ મળે. ડિઝાઇન જ એ ટાઈપની હોય કે બે જગ્યાએ તમે 5 5 આપો તો તમને આઉટપુટ 5 જ મળે. આ જે લોજિક છે એ શેનું લોજિક થઈ ગયું? ઓવર. અને ત્યાર પછી એન્ડ લોજિક આવે, એન્ડ ગેટ. એન્ડ ગેટમાં શું કરવાનું છે? તો એ અને બી, એન્ડ નો મતલબ થાય અને, ઓર નો મતલબ થાય અથવા. એ અને બી, એ અને બી માં કઈ રીતે? તો કે એ અને બી બંને હાજર હોય ને તો જ આઉટપુટ મળે, નહીતર ન મળે. એ હાજર હોવો જોઈએ, બી પણ હાજર હોવો જોઈએ, તો ને તો જ આઉટપુટ મળે. તો એની ડિઝાઇન આ રીતે થાય. જો અને વિદ્યુત પરિપથ જો, બેટરી સાથે S1 જોડેલી છે, S2 જોડેલી છે અને એની સાથે બલ્બ જોડેલો. અહીં જોજો, માનો કે S1 અને S2 ઓપન છે, બે ઓપન હોય તો બલ્બ ઓફ જ રહેવાનો, સ્વાભાવિક છે, કારણ કે પરિપથ પૂર્ણ થતો નથી. પછી માનો કે S1 છે ઓપન છે અને S2 છે ક્લોઝ છે. S1 છે ઓપન અને S2 છે ક્લોઝ, એટલે આ ખુલ્લી છે અને આ કળ બંધ છે, તો પણ પરિપથ પૂર્ણ થતો નથી, કારણ કે બેમાંથી એક કોઈ કળ ખુલ્લી હોય તે ખુલ્લું જ કહેવાય પરિપથ. તો એમાં પણ બલ્બ છે ઓફ જ રહેશે. માનો કે આ ક્લોઝ છે, આ ખુલ્લી છે, તો પણ પરિપથ પૂર્ણ ન થાય, એટલે આઉટપુટ 0 મળશે. અને હવે બંને ક્લોઝ કરી દો તો બંને ક્લોઝ, આ પણ ક્લોઝ છે, આ પણ ક્લોઝ છે, એટલે પરિપથ પૂર્ણ થાય. અને પરિપથ પૂર્ણ થવાથી બલ્બ છે શું થશે? ઓન થશે. બંને ક્લોઝ કરો તો પરિપથ પૂર્ણ થાય અને બલ્બ છે ઓન થાય. નોટ ગેટ, ઓર ગેટ, એન્ડ ગેટ, આ જે લોજિક છે એ આ રીતે આપણે સમજી શકીએ. નામ ઉપરથી યાદ રાખવાનું કે ઓર એટલે અથવા, અથવામાં ઓપ્શન મળે છે. આપણે પરીક્ષામાં ઓર આવ્યું ને, અથવા આવ્યું તો ઓપ્શન મળ્યું. એન્ડ હોય તો એ બે આવે, એ અને આ બે હોય તો જ. ચલો, એની સંજ્ઞા આ રીતે થશે. પહેલામાં કર્વ હતો, આમાં સ્ટ્રેટ લાઇટ આવશે અને અહીંયાથી ટૂંકમાં અણી બે જગ્યાએ કાઢી નાખવાની. અહીંથી આ કર્વ કાઢી નાખવાનો, અહીંથી આ કર્વની જે ચોંસ બને છે કાઢી નાખવાની. એનું બુલિયન સમીકરણ થશે એ ડોટ બી નહીં, એ એન્ડ બી. ભલે ડોટ મૂક્યો હોય પણ એ એન્ડ બી, એટલે એ બી નો ગુણાકાર નથી સમજવાનો, બરાબર? એ એન્ડ બી તરીકે વાંચવાનો. તો 0 0 નું શું થઈ જાય? 0. 1 સાથે 0 નું શું થાય? 0 જ થાય. 0 સાથે 0 નું શું થાય? 0 જ થાય. પણ 1 1 નું શું થાય? 1 થશે, બરાબર? તો બંને માં તમે 5 5 વોલ્ટ આપો તો જ તમને આઉટપુટમાં 5 વોલ્ટ મળે. એકમાં 5 આપ્યા, બીજામાં 0 આપ્યા તો 0 જ મળે. પહેલામાં 0 આપ્યો, બીજામાં 5 વોલ્ટ આપ્યા તો આઉટપુટમાં 0 જ મળે. અને બેમાં 0 હોય તો 0 જ મળવાનું છે. એટલે આ છે ને ઓર ગેટ થયું અને આ થયું એન્ડ ગેટ થયું. એટલે વિદ્યાર્થીઓ તમારે એકી સાથે બધાને જો યાદ રાખવા હોય તો આ રીતે નોટ ગેટમાં શું થાય કે જે ઇનપુટ આપો છો એના કરતા આઉટપુટ છે કેવું મળશે? અપોઝિટ મળશે. તમે આ કહો તો એ ના કહે, તમે ના કહો તો આ કહે, એને નોટ કહેવાય. નોટ એટલે ઊંધો જ હાલવા વાળો હોય. તમે કહો આમ તો કે એમ નથી કરવું, તમે કહો આમ કરવું છે તો કે એમ નથી કરવું.
અને તમે કહો આમ નથી કરવું, તો કેમ કરવું છે, એ નોટ થઈ ગયું. પછી એ અથવા બી, એને ઇનપુટ આપો અથવા બી ને ઇનપુટ આપો, છતાંય આઉટપુટ આપને મળે, એટલે ઓર થઈ ગયું. અને એ અને બી ને આપો તો ને તો જ મળે, એ અને બી હોય તો જ આઉટપુટ મળે, તો એ એન્ડ ગેટ થયું. બરાબર, આ એના લોજિક છે. કોલેજની અંદર તો અહીંયા એની એકચ્યુઅલ સર્કિટ પણ આવે, ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી આ પરિપથો કેવી રીતે બને એની પણ વાત આવે. અને જૂની બુકમાં પણ થોડી એની વાત આવતી, પણ આ તમારે એનસીઆરટીમાં નથી. બરાબર, એટલે આપણે એમાં આગળ વધારે નથી જતા. ચલો, કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય? રાઇઝન કરે. તો એન્ડ ગેટનું ઉદાહરણ આપો. તો એન્ડ ગેટ ક્યાં વપરાતો હશે? આપણે જે રીતના ઓવર ગેટના ઉદાહરણ આપ્યા, જેમાં ઓપ્શન મળે છે, એન્ડનું ઉદાહરણ આપો. એન્ડ આ રીતે લોજિક દોડાવવો જોઈએ. લોજિક સર્કિટ ભણીએ છે તો લોજિક દોડાવવું પડશે. વાડીની મોટર ચાલુ કરીએ એમાં પહેલા ફ્યુઝ ચડાવવા પડે, પછી મોટરમાં સ્ટાર્ટ કરવું પડે ત્યારે થાય, એટલે બે ચાલુ કરવું પડે. ફ્યુઝ નથી ચડાવતા અને સ્ટાર્ટર દબાવો તો કાંઈ ચાલુ ન થાય. અને ફ્યુઝ ચડાવ્યા છે પછી તમે સ્ટાર્ટર જ ન આપો, એટલે બે સ્વિચ થયું. ફ્યુઝ પણ એક પ્રકારની સ્વિચ થઈ અને સ્ટાર્ટર પણ એક પ્રકારની સ્વિચ થઈ. બે આપો તો થાય. કાનાણી શું કે આ સિવાયનું ઉદાહરણ? કોઈ પણ એપ્લિકેશનમાં સર આપણે સાઇન ઇન થવું હોય તો ખાલી આઈડી થી નો ચાલે, આઈડી પ્લસ પાસવર્ડ હોતા ને તેનો જોઈએ, તો જ આપણે સાઇન ઇન થવાય. આઈડી જોઈએ છે અને પાસવર્ડ, બરાબર, તો જ આપણે અંદર એન્ટર થઈ શકીએ છીએ. એ બી એનું ઉદાહરણ છે. ધ્રુવીન, હા સર, બેંકના લોકરમાં આપણી પાસે ચાવી હોય અને મેનેજર પાસે ચાવી હોય, બે ચાવી નાખવી તો જ લોકર ખુલે. બેંકના લોકરમાં પણ એવું છે. એ અથવા બી નહીં, તમારી ચાવી એક અથવા લોકર નહીં, બે હોય તો ચાલે. બંધ કરવામાં પાછું ઓવર થઈ જાય. બંધ કરવામાં તમારી ચાવી હોય તો બંધ થઈ શકે અને બેંક વાળાની ચાવી હોય તો બંધ થઈ જાય, પણ ખોલવામાં તો બે ની ચાવી જોઈએ. પ્લસ સર ટીવી અને સેટઅપ બોક્સ બે શરૂ હોય તો જ સર આપણે ટૂંકમાં કોઈ પણ કાર્યક્રમ જોઈ શકીએ. અને કોઠિયા શું કહે છે? ઓટો સ્વિચ, હા, પાવર હોય તો જ શરૂ થાય, નકર ન થાય. આઈતે પાવર એ તો એક જ પાવર હોય તો જ, પણ એમાં બીજું ઓપ્શન શું? ઓટો સ્વિચ ની સ્વિચ પણ ઓન રાખવી પડે અને પછી પાવર. એ તો છે ફ્યુઝ જેવું જ વાત છે. ઓકે, એ સિવાય હાલો, નો મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ચાર્જિંગ લગાવેલું હોય ત્યારે અને સ્વિચ ચાલુ હોય ત્યારે. ઓકે, પછી માનો કે તમારે ઘરે પાણીની બે ટાંકી છે અને તમે એવો પ્રોગ્રામ સેટ કરો કે બંને ટાંકી ખાલી થાય ને તો જ મોટર ચાલુ થવી જોઈએ. બરાબર, બેમાંથી એક ટાંકી ભરેલી છે તો મોટર ચાલુ ન થવી જોઈએ. બે ખાલી થાય તો જ. તો બંને ટાંકીમાં સેન્સર મૂકેલા હોય. સેન્સર મૂક્યા પછી તમે ઓર ગેટ નો મૂકાય, એન્ડ ગેટ મૂકો તો જ બંને સેન્સરનો આઉટપુટ મળે. અને એ આઉટપુટ તમે એન્ડને આપો તો જ આઉટપુટમાંથી વાયમાંથી તમને હાઈ મળે સિગ્નલ. બરાબર, એક સેન્સરનું સિગ્નલ અહીંયા આપી દેવાનું, બીજાનું અહીંયા આપી દેવાનું. બે જો હાઈ થાય એટલે બંને પાણીની ટાંકી ખાલી થઈ જાય અને બંને હાઈ થાય તો જ મોટર બંધ થાય. અથવા તો મોટર તમારે બંધ કરવી છે ત્યારે બંને ભરાઈ જાય તો જ મોટર બંધ થઈ જવી જોઈએ.
બંને ખાલી હોય તો મોટર ચાલુ થઈ જવી જોઈએ. ચાલુ ક્યારે થાય છે? તો કે ચાલુ છે બેમાંથી એક ખાલી થઈ તો ચાલુ થાય, એટલે અહીંયા ઓર ગેટ મૂકી દીધો. પણ બંધ કરવા માટે બંને ભરાઈ જાય, એટલે એકાદી કદાચ અધૂરી હોય તો એ ભરાઈ જાય પછી જ મોટર બંધ થવી જોઈએ. તો એક બાજુ તમે ઓર મૂકી દો તો બેમાંથી કોઈ પણ એક ટાંકી ખાલી હોય તો મોટર ચાલુ થઈ જાય, પણ બંને ભરાઈ જાય તો જ મોટર બંધ થાય, નહીં તો બંધ ન થાય. એટલે આ પ્રકારના લોજિક ઇન્ડસ્ટ્રીયલમાં ખાસ ઉપયોગી હોય છે, ને એમાં આવું જ કરવું પડે. બરાબર. માનો કે અમૂલ ની ડેરીમાં એ દૂધના પાઉચ નું પેકિંગ થાય છે. તો એની સિસ્ટમ પ્રમાણે તમે જુઓ તો ઓટોમેટિક ખાલી જે અમૂલની જે બેગ છે એ બેગ ઓટોમેટિક હોલ્ડર ઉપર આવે. બેગ હોલ્ડર ઉપર આવે અને પછી બેગ ઓપન થાય પછી જ એનો વાલ છે એ ચાલુ થાય. એમાં સિસ્ટમ જ હોય. બેગ હોલ્ડર ઉપર આવી પણ પછી બેગ ખુલ્લી ન થાય તો દૂધ ઢોળાઈ જાય. એટલે બેગ હોપર ઉપર આવી જવી જોઈએ સ્ટેન્ડ ઉપર ઓટોમેટિક, અને આવ્યા પછી બેગ ખુલ્લી પણ જવી જોઈએ. બંને હોય ને તો જ વાલ ચાલુ થાય, એટલે દૂધનું વેસ્ટેજ ન થાય. જોકે એમાં વેસ્ટેજ થાય, એમાં કદાચ હોય કન્ટેનર મૂકેલું હોય તો એ પાછું એને થઈને પાછું કન્ટેનરમાંથી ઢોળાયેલું પાછું, એટલે એ ચોખ્ખું જ હોય, ત્યાં કોઈ માણસ ન હોય, ઓટોમેટિક સિસ્ટમ હોય, એટલે આમ બીજું કંઈ ખરાબ થવાનો કોઈ ઇસ્યુ નથી. પણ છતાંય એ ટાઈપની આખી મિકેનિઝમ હોય. પછી એનું લેવલ હોય, લેવલ સેન્સર, કે એ થેલીમાં એટલું લેવલ આવ્યું, બરાબર. અથવા તેનું માપ હોય કે એક વખત સ્વિચ ચાલુ થઈ તો એટલા સેકન્ડ સુધી ચાલુ રહેવી જોઈએ, અને એનો ફ્લો રેટ ફિક્સ કરેલી હોય કે એટલા સેકન્ડ સુધી ચાલુ રહે એટલે ઓટોમેટિક 1 લીટર જ દૂધ એમાંથી બહાર નીકળે. કોઈ પણ ફૂડ પ્રોસેસિંગ કંપની હોય, કોઈ પણ મિલ્ક પ્રોસેસિંગ કંપની હોય, અને તમે યુટ્યુબમાં વિડીયો જો ને તો આ બધી સિસ્ટમને તમને લોજિક ખબર પડે. આમ જ હોય. થાય છે બધું સેન્સરથી, ઓટોમેટિક થાય છે, પણ ઓટોમેટિક સેન્સરથી થયા પછી તમારે લોજિક પ્રમાણે સેટ કરવું પડે. આમ છે તો આમ કરવું છે, આમ છે તો આમ કરવું છે, એના માટે લોજિક ગેટ્સ વાપરવા પડે. મુખ્ય 3 ગેટ છે અને 3 લોજિક જ છે. મુખ્ય 3 છે. પછી બાકીના લોજિક છે કે હવે આના સંયોજનથી બનતા હોય, એને લોજિક ગેટ્સનું સંયોજન કહેવાય. એટલે જે મુખ્ય 3 લોજિક ગેટ છે એનું તમે અલગ અલગ સાથે સંયોજન કરો અને જે નવા જે ગેટ્સ બને છે એમાં 2 ગેટ્સ આવશે, NAND ગેટ અને NOR ગેટ. NOR શબ્દ ઉપરથી તમને ખબર પડે કે NAND શબ્દ ઉપરથી ખબર પડે કે એન્ડ અને નોટનું સંયોજન. એન્ડ ગેટ અને નોટ ગેટ ને તમે સંયોજિત કરો તો એ NAND ગેટ બને. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે, એમાં હવે કોઈ સર્કિટ નો આવે. સર્કિટ છે ને મુખ્ય 3 ગેટમાં જ આવે. મુખ્ય 3 લોજિક ગેટ્સમાં જ વિદ્યુત પરિપથ આવે. તમારી પાસે એક મૂળભૂત ગેટ્સ બની ગયો પછી તો તમારે એનો ઉપયોગ કરીને નવા ગેટ્સ છે ડિઝાઇન કરવાના છે. એટલે આમાં છે ને NAND ગેટનો પ્રશ્ન હોય એમાં લોજિક પરિપથ આવશે, વિદ્યુત પરિપથ નહીં, એટલે સ્વિચ વાળો ડાયાગ્રામ નો આવે. સ્વિચ તો તમે બેઝિક લોજિક ગેટ્સ બનાવવા માટે ઉપયોગમાં લો છો, પણ તમારી પાસે ઓલરેડી બેઝિક લોજિક ગેટ્સ છે જ. તમારે મકાન બનાવવું હોય તો તમારી પાસે ઈંટ ન હોય તો ધૂળનો ઉપયોગ કરવો પડે. તે રેતીમાંથી કે ધૂળમાંથી ઈંટ બને અને પછી એમાંથી બિલ્ડિંગ બને. તમારી પાસે ઈંટ ઓલરેડી તૈયાર હોય તો હવે સાથે બિલ્ડિંગની જ વાત કરવાની રહી. એના જેવું છે. બેઝિક જે ગેટ્સ છે એ બનાવવા માટે જે સ્વિચનો ઉપયોગ કરવો પડે એ છે. એટલે હવે ડાયરેક્ટ સ્વિચનો ઉપયોગ થઈને જે લોજિક ગેટ બેઝિક બને, બેઝિકનો ઉપયોગ કરીને આપણે એના સંયોજિત ગેટ્સ બનાવવાની વાત આવે છે. એન્ડ ગેટ નો લોજિક પરિપથ, એની સંજ્ઞા, એનું બુલિયન સમીકરણ અને ટ્રુથ ટેબલ સમજાવો. બહુ સહેલું છે. એન્ડ ગેટ
ના આઉટપુટ ને નોટ ગેટ ના ઇનપુટમાં આપવાથી બનતી રચનાને નેન્ડ એટલે આપવાથી એને કરતા જોડવાથી એમ લખો તો વધારે સારું પડે. તો એન્ડ ગેટ નો જે આઉટપુટ મળ્યો, એન્ડ ગેટ છે એમાં તો બે ઇનપુટ છે ને એક જ આઉટપુટ છે, અને એક આઉટપુટ સાથે તમે લોજિક ગેટ મૂકી નોટ ગેટ, કારણ કે નોટ ગેટની એક જ ની જરૂર પડે ને જોડવાથી જે ગેટ્સ બને ને કે નેન્ડ ગેટ કહેવાય. પછી આ બેનું સંયોજન કરો એટલે નેન્ડ ગેટની ડાયરેક્ટ સંજ્ઞા આવી થઈ જાય. એન્ડ બતાવવાનો અને એન્ડ ની સાથે બબલ જોડી દેવાનું, બબલ એટલે પરપોટો જોડી દેવાનો, બરાબર. પછી તમે બબલું એમ સમજતા નહીં, પેલું ખાવાનું આવે છે બબલ, એટલે આ થઈ ગયો નેન્ડ ગેટ. ઘણા નાંડ ગેટ પણ કહેતા, નાંડ નાંડ કરતા નેન્ડ રાખો, નાંડ માંથી પાછું રાંડ થઈ જાય, નેન્ડ ગેટ. ઓકે, તો એના પછી બુલિયન સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, y ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ભૂલ કરી છે, પહેલા તમારે એન્ડ કરવાનું અને પછી નોટ કરવાનું છે, એટલે આ કાઢી નાખવાનું. એ એન્ડ બી આખાનું બાર, અહીંયા અડધું અડધું નહીં, એ બાર એન્ડ બી બાર નહીં કરવાનું, ઓલ બાર, બરાબર. માનું છું ત્યાં સુધી કદાચ બુકમાં એ આપ્યું બી હશે. પરિપથ આપ્યો છે પણ પાછું એની સંજ્ઞા નથી આપી, બુલિયન સમીકરણ નથી આપ્યું. એ એન્ડ બી નો ઓલ બાર, ઓલ એટલે આખી સળંગ લાઈન ખેંચવાની, આમ આ બે વચ્ચે ટુકડો કરે ને એમને આમ સળંગ આખે આખી એ રીતે સુધારો કરજો. ટ્રુથ ટેબલ જુઓ તો એન્ડ ગેટ હોય, એન્ડ ગેટના ઇનપુટ 0 0 હોય, ધ્યાન આપજો, ઇનપુટ 0 0 હોય તો એન્ડ શું થાય 0, પણ 0 નું નોટ શું થઈ જાય 1 થઈ જાય, એટલે આ 1 મૂક્યું. પછી 0 1, 0 1 નું એન્ડ શું થાય 0 જ થાય, પણ એનું નોટ શું થઈ જાય 1 થઈ જાય. પછી 1 0 નું એન્ડ શું થાય, 1 0 નું એન્ડ થાય 0 નું નોટ શું થઈ જાય 1 થઈ જાય. પણ જ્યારે ઇનપુટ અને બંને ઇનપુટ 1 હોય એટલે 1 1 નું એન્ડ શું થાય 1 થાય, પણ 1 નું પાછું નોટ શું થઈ જાય 0, આ રીતે છે. એટલે એન્ડ ગેટમાં તમને જે આઉટપુટ મળતો હતો એનો નોટ કરી નાખો એટલે ડાયરેક્ટ નેન્ડ ગેટનો આઉટપુટ થઈ જાય, બીજું કશું જ નથી. એવી રીતે વિદ્યાર્થીઓ નોર ગેટ આવે, નોર ગેટ તો કોનું સંયોજન નોર ગેટમાં, ઓર ગેટ અને નોટ ગેટ નું સંયોજન છે, એને નોર કહેવાય, બરાબર. તો ઓર ગેટ નું આઉટપુટ નોટ ગેટ ના ઇનપુટમાં આપવામાં આવે તો આવી બનતી રચનાને નોર ગેટ કહેવાય. લોજિક પરિપથ એનો આ છે કે પેલા એ અને બી થી નોર ગેટ બનાવ્યું અને એનો આઉટપુટ મળ્યો એ નોટ ગેટ ને આપ્યો અને નોર ગેટ થઈ ગયું. ફરીથી એને કમ્બાઇન્ડ બતાવો આ રીતે બતાવે, કોઈ પણ પરિપથમાં આવી સંજ્ઞા હોય ને તો એ એન્ડ ગેટ નથી, બબલ હોય એટલે એ નોર ગેટ છે. એન્ડ અને ઓર નોટનું સંયોજન, સોરી ઓર અને નોટનું સંયોજન, ઓર અને નોટનું સંયોજન, બરાબર. એનું બુલિયન સમીકરણ શું બને, y બરાબર a ઓર b ઓલ બાર, જો ઓલ બાર આ રીતે a ઓર b નો ઓલ બાર, એટલે અહીંયા ટુકડો હતો ને વચ્ચે એમ ટુકડો ને ઓલ આખી સળંગ લાઈન કરવાની, a એન્ડ b ઓલ બાર, અહીંયા a ઓર b ઓલ બાર એ રીતે વચાય છે. ટ્રુથ ટેબલ તો ઓર ગેટ નું ટ્રુથ ટેબલ હતું એને નોટ કરવાનું છે, એટલે 0 0 એ y શું હોય 0 0 નું ઓર શું થાય 0 નું નોટ શું થઈ જાય 1 થઈ જાય, બરાબર. પછી 0 1 નું ઓર શું થાય 1 થાય, પણ એનું પાછું નોટ કરો એટલે 0 થઈ જાય. 1 0 નું ઓર 1 થાય અને એનું નોટ 0, અને 1 1 નું ઓર 1 થાય અને એનું નોટ 0, બરાબર. તો આ જે 5 લોજિક ગેટ છે ને બરાબર કાલે તૈયાર કરીને આવો, કાલે હું તમને પીરિયડમાં પૂછીશ, બરાબર. અને ઓફલાઈન વાળા જે અહીંયા આવે છે એને હું આજ બપોર પછીના ક્લાસમાં પૂછીશ, બરાબર. અને ઓનલાઈન વાળાને હું કાલ ક્લાસમાં લાઈવ પૂછીશ. કાટેલિયા
સાહેબ સ્કૂલ શરૂ થવાની છે 11 જાન્યુઆરી થી. સ્કૂલ ચાલુ થવાની છે પણ પરિપત્ર છાત્રાલયનો નથી આવ્યો. હજુ તમારે હમ. 15 તારીખ પછી જ વાત રહી અથવા તો આ મંથ પછી જ વાત રહી. અને એ પાછા વાલીઓની મરજિયાત એન્ટ્રી છે. સ્કૂલો થવાની ફરજિયાત પણ છોકરાને આવવાનું મરજિયાત પરમિશન. એટલે વાલીનું સેમ્પલ આવવાનું હોય તો વાલીનું કઈક સંમતિ પત્ર લઈને આવવાનું. આ તો વાલી સંમતિ હોય તો જ મૂકવા આવે, નહીં તો મૂકવા ન આવે. એ બરાબર છે. હા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું હતું કાલે સાંજે. એ સાંજે હતું પણ એમાં એમ કીધું જેટલો સિલેબસ ચાલે એટલી જ એક્ઝામ લેવાની. એ પણ બાકી 11-12 ને એવું નથી. 11-12 નો 70% ઓછો કરી દીધો છે. અરે 10-12 બાકીના જે વિષયો છે એનું એ લોકો હજુ વિચારશે. એટલે ચુડાસમા તો હું બોલે છે એને નહીં કહું અત્યાર સુધી ધારે. એટલે ચાલુ તો કરશે આ લોકો, કઈ નહીં તો છેલ્લે જાન્યુઆરી એન્ડ સુધીમાં ફેબ્રુઆરી ના મંથમાંથી પણ ચાલુ તો થશે. બરાબર. અને આપણે 11 તારીખે ગુરુકુળ, કારણ કે હજુ પરિપત્ર સ્કૂલને નથી આવ્યો અને એને કીધું એટલે કરશે. એ પરિપત્ર મોકલી દેશે અને આવશે, એ નો ડાઉટ, એમાં કઈ પેલું નથી. પણ છાત્રાલય માટે તો જે આપણે ગુરુકુળથી જે નિર્ણય લેવાય રાજકોટ એ પ્રમાણે થશે. હું માનું ત્યાં સુધી મકર સંક્રાંતિનો ઉત્સવ છે 14 તારીખે છે, એટલે 14 તારીખ પછી જ કદાચ આપને પરમિશન મળશે મોટા સ્વામી. બરાબર. અને જેટલું વહેલું થાય એટલું તો વધારે ફાયદો છે. અને ચાલુ થયા પછી જે વાલીઓ સંમતિ નથી આપતા અહીંયા મોકલવાની, એના માટે પછી પાછું ઓનલાઈન નું કઈ રીતે કરવું એ પણ વિચારવું પડે. એટલે હજુ તો ઘણું બધું છે. અને ચાલુ થયા પછી પહેલા ફેઝમાં પાછી સંખ્યા વધવા મળે તો યુએસ જેવું થાય કે પાછું રજા આપી દેવાની. અને મોટા સેન્ટરમાં તો આમે રિસ્ક છે. અમદાવાદ, વડોદરા, અહીંયાથી મારે જે સ્ટુડન્ટ છે બધા એલએન વાળા ને એ બધા જે અમદાવાદ, વડોદરા જવાના છે, મેં ક્લાસ કરાવીએ છે બીજે, એના વાલીઓ હજુ એગ્રી નથી મોકલવા માટે. બરાબર. એવું તો બધાને હોય એટલું, કારણ કે સમૂહ એક મોટો ભેગો થાય ને એમાં કોઈ એક જણ આ રીતે આવી ગયો હોય તો ઇસ્યુ તો થાય. એટલે છાત્રાલય કે હોસ્ટેલના નિર્ણયોમાં ધ્યાન રાખવું પડે. અને સ્કૂલ ચાલુ કરવાની 3 શિફ્ટિંગ કીધી છે, સંખ્યાની મર્યાદા એ પ્રમાણે આપણે બધું કરવા જઈએ ને તો કોર્સે પૂરા ન થાય, કારણ કે એટલી મોટી સંખ્યામાં. પણ છતાંય કઈક નિર્ણય લેવાશે, કઈક નિવેદન આવ્યું છે એટલે નિર્ણય તો આવશે. મંથ 15 દિવસ 20 દિવસ સુધીમાં કઈક તો નિવાડો આવશે ફાઇનલ. અને વેક્સિનની જે ટ્રાયલ ચાલે છે, તો ટ્રાયલ કરવાના છે એ પણ એમાં સામે અમુક વાલી મંડળનો વિરોધ પણ છે. ભાઈ વેક્સિન ફાઇનલ આવે પછી તમે છૂટી આપો, એવું હોય તો એક્ઝામ પાછળ લઈ લ્યો, એવી પણ એને રજૂઆત કરી છે. હવે જે થાય એ બધું રાજકારણ છે. સારું, અહીંયા આપણે પૂરું કરીએ.